75 વર્ષ બર્થડેમાં શું વિશેષ કર્યું હતું હવે? બસ બધા સગા સંબંધી ભેગા કરીને મારા જેવા માણસને બોલાય એમાં મારા જેવા એટલે મેં કીધું મારા જેવા તમારા જેવા જ હા એમાં સૌથી મજાની વસ્તુ તમે કઈ કરી? બસ બધા ભેગા મળીને આનંદ કર્યો અને તમારા સાથ આપવા વાળા બધા મિત્રો અને સગા સંબંધી ના ના તમારા બેટર હાફ તમારા શ્રીમતી હા એટલે મેં કીધું તમે શોધવા જતો ના ભાઈ શ્રીમતી 50 વર્ષ જેવું આ છે 48 થયા છે અચ્છા 48 વર્ષથી જોડે જ છે બહુ સરસ ભાઈ એવા અમારા મહાનુભાવ માટે પણ તાળીઓથી એટલે 75મો વર્ષ ઉજવ્યો હતો પણ કાકા આના પછી આપણે આરતી સાથે જ રહીએ છીએ જોડે 50 વર્ષથી જોડેલો રહ્યો એવા બે ચાર નુસ્ખા મેં સાંભળ્યા છે તમારા વિશે છે કાકા. હવે કાકીની વાત કરીએ ને તો કાકીની વાતમાં જેટલું પૂછીએ ને તમે એક વાર કહો ને એટલે એમને યાદ રહી જાય. કોઈનો પણ મોબાઈલ નંબર હોય ને બધું એમના મોઢે હોય એવી એક ક્વોલિટી છે અમારા ઉર્વશીબેનની જે કહેવાય કે મેમરી પાવર એમના જેવો એમના પરિવારમાં કોઈનો નથી. એવો સરસ મજાનો મેમરી પાવર છે. તો આ મેમરી પાવર માટે તમે શું ખાઓ છો? બદામ ખાઓ છો? શું ખાઓ છો? કુદરતી ના હોય તો પહેલેથી ઓળખતા થાય. શાંત સ્વભાવના 100% કાકાનો મગજ તો ખાધો જ હોય. પણ જોક સપાટ અમારા પ્રાંજીવનભાઈ આ મેં વાત કરી કાકીની પણ પ્રાંજીવનભાઈની વાત કરીએ તો 75મા વર્ષે પણ આજે દરેક નવી પેઢીની વસ્તુ શીખવા માટે એ આતુરતા ધરાવે છે. એવા અમારા પ્રાંજીવનભાઈ કે આજની તારીખમાં નહીં પણ પહેલા એમના છોકરાને યોગા ચાલુ કરાયું પણ એમના છોકરાએ મૂકી દીધું પણ આજ દિવસ સુધી એમને નથી મૂક્યું. એવા અમારા પ્રાંજીવનભાઈ સખત